મીડિયમનું હાર્દ પ્રિન્સિપાલ શ્રી પંકજભાઈ પટેલ નું હું હૃદયથી સ્વાગત કરું છું. અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવભીની ખુશ્બુનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ રંગબેરંગી પુષ્પો ધરવા. તમે થોડી તાળી પાડી દો તો કાર્યક્રમનો શુભારંભ કરવો છે. અત્રે ઉપસ્થિત વડીલો, સ્નેહીઓ, સંચાલકશ્રીઓ, આચાર્ય, શિક્ષકગણ, પધારેલ વાલીગણ અને ફૂલની જેમ ખીલી રહેલા નાનકડા ભૂલકાઓ, આપ સર્વેનું હું આ પાવન અવસરે મહર્ષિ ગુરુકુળ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. आप पधारे अतिथि रूप में, वहाँ उठी खुशबू भिजाओ में, मिलके करे सबका स्वागतम, सबका स्वागतम. तो હું પધારેલ તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરું કે માં સરસ્વતીના સાનિધ્ય જઈ, ચરણે જઈ દીપ પ્રાગટ્ય કરી આજના આ શુભ કાર્યક્રમનો શુભારંભ કરશે. આથમતા સૂર્યએ ઉદાસીમાં કહ્યું, કોણ કરશે આ મારું કામ? જ્યારે જગત આખું શાંત હતું ત્યારે કોડિયાએ કમિટમેન્ટ કરી, હું કરીશ તમારું કામ, હું બનીશ તમારો સહારો. तो दीप प्रागट्य बाद आइए कुछ काम विशेष करते हैं. रोशन गांव गली मोहल्ला और देश करते हैं. सरस्वती माँ के चरणों में वंदन करते कार्यक्रम का श्री गणेश करता. तो આગળના આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે. નેટવર્કમાં રહીશું તો રિંગટોન વાગશે જ. તો ચાલો આપણે બધા નેટવર્કમાં આવી જશું. હાથ જોડી આંખો બંધ પ્રાર્થનાની સ્થિતિમાં. કટા નાના નાના ભૂલકાઓ સ્ટાર્ટ. આ બાજુ હાથ જોડી આંખો બંધ પ્રાર્થનાની સ્થિતિમાં. હાથ જોડી આંખો બંધ પ્રાર્થનાની સ્થિતિમાં. આપણે કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરીશું.
ગિવર એન્ડ કેપેબલ. ભગવાન હંમેશા આપણી સાથે છે, આપણી પાસે છે અને એ આપણને સતત કંઈક ને કંઈક આપનારો છે. તો માં વાજે ભીમાજીની, માં શારદા, માં સરસ્વતીના ચરણોમાં નતમસ્તક થઈ પ્રાર્થના કર્યા બાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ. મહર્ષિ ગુરુકુલ આયોજિત કલાર્પણમ વાર્ષિક ઉત્સવ 2024 કલાર્પણમ, કલા વત્તા અર્પણ એટલે બાળકોમાં રહેલી કળા એ મા સરસ્વતીના ચરણે આપણે અર્પણ કરશું અને પધારેલ તમામ સ્નેહીશ્રીઓ, વડીલશ્રીઓ, વાલીશ્રીઓ આ બાળકોની કલાને વાચા આપશે એને બિરદાવશે. તો આજના આ અનહદ અનેરા પ્રસંગને અનુરૂપ વાત કરવા માટે હું સંસ્થાના સંચાલક શ્રી શાંત સરળ આપણા બધાના વાલસોયા એવા અશોક સાહેબને વિનંતી કરું કે જેઓ આપણને રોચક પ્રેરક વાતો કરે. અશોક સાહેબ. નવું કાંઈક પ્રેરક અને કાંઈક રોચક આપતું રહ્યું છે. આજે આપણે જે હોલમાં બેઠા છીએ તે હોલનો શુભારંભ પ્રસંગ આજે છે. આ પ્રસંગ એક દિવસનો નથી પણ 5 દિવસનો છે. એની શરૂઆતનો આજે પ્રથમ દિવસ છે. કારણ કાંઈ પણ સારી શરૂઆત જો કરવી હોય તો તે કોના થકી થાય? તો તે બાળકો થકી થાય. બાળકો તમારા થકી થાય ને. આપણે આ હોલનું આજે ઉદ્ઘાટન કરો, શુભારંભ કરો, શરૂઆત કરો, આ કોનાથી થાય છે? આપણાથી. કોનાથી થાય છે? આ શુભ પ્રસંગે પ્રાથમિક વિભાગના વાલીઓનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. આજનો આ દિવસ વિશેષ એટલે છે કે આ હોલનો શુભારંભ જે છે તે આજથી થાય છે. શુભારંભનો પ્રસંગ 4 દિવસનો છે પણ એનો શુભારંભ આજથી થાય છે કે આ હોલની શરૂઆત, આ હોલમાં પ્રથમ કાર્યક્રમ જે છે તે મહર્ષિ ગુરુકુળના બાળકો કરી રહ્યા છે. આજનો દિવસ જે છે તે બહુ વાતો કરવાનો નથી. કારણ આખું વર્ષ ભણીને, આખું વર્ષ ખંતનાટ મેળવીને, આખું વર્ષ મહેનત કરીને, નાનકડા તોફાન કરીને કર્યા છે ને. થોડાક તોફાનો, ખાલી તોફાનો કર્યા કે સાથે ભણ્યા પણ છો? આ બાજુના બાળકોને સંભળાય છે? આપણા વર્ષ દરમિયાન ભણ્યા ને બરોબર? એટલે આખા વર્ષ દરમિયાન ઘણું બધું મેળવ્યું હશે. નાના મોટા તોફાન કર્યા હશે, શિક્ષકને પૈજવા હશે, સાથીને પૈજવો હશે અને ભગવાનને પણ ક્યારેક આપણે નાનકડી કસોટી કરી છે ને. આ બધી વસ્તુ જે છે તે ભૂલવાનો દિવસ અને ફરી શક્તિ પ્રાપ્ત કરી કે આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે તે મહેનતનો અર્થ એટલે કે પરીક્ષા જે છે, પરીક્ષામાં સારા માર્ક્સ આવે તે માટે ફ્રેશ થઈ અને પરીક્ષા દઈ અને તેઓ વિશેષ કાર્યક્રમ કે
પાસેથી મેળવીએ, એના આશીર્વાદ મેળવીએ અને જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરીએ એવા મા શારદા પાસે આશીર્વાદ માંગી અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ અશોક સર. અશોક સરે આપણને ખૂબ જ સારી એવી વાતો કરી. તો આપણે કાર્યક્રમનો શુભારંભ કરવો છે. તો शुभारंभ करता पहला कहवानु मन थाय, बड़े अरमान से बुलाया है, बड़े अरमान से बुलाया है, इसे रोशनी से सजाया है. जरा खिड़की खोल के देखो, आपको यहाँ आवकारने के लिए कलार्पण के माध्यम महर्षि गुरुकुल परिवार आया है. तो अपने कार्यक्रम शुभारंभ करता पहला हूँ મહેમાનશ્રીઓને પણ વિનંતી કરું કે જેઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અશોકભાઈ, રાજુભાઈ, રાકેશભાઈ, પંકજભાઈ. પ્રથમ સમરીએ ગણપતિને એને લાગીએ પાય, ગુંદાળા દુઃખ ભંજનને પ્રેમે લાગીએ પાય. પ્રથમ પૂજનીય શ્રી ગણપતિનું વર્ણન પુરાણોમાં સુખદાતા, મંગલકારી અને મનોવાંછિત ફળ આપવાવાળા દેવોમાં થયું છે. માતા પાર્વતી અને શિવજીના પુત્ર ભગવાન શ્રી ગણેશ સિદ્ધિ વિનાયકના નામથી જાણીતા છે. શિવ પુરાણ અનુસાર બીજા દેવો પહેલા ગણેશજીની પૂજા કરવી એવું કહેવામાં આવે છે અને અનિવાર્ય છે. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. એટલે તો કહેવાય છે ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ગણેશજીની જ્યોતિથી નૂર મળે છે, બધાના દિલોને સુરૂર મળે છે. જે પણ જાય ગણેશજીના દ્વાર તેને કંઈક ને કંઈક જરૂર મળે છે. તો આવું એક સરસ મજાનું ગણેશજીનું સોંગ રજૂ કરશે ધોરણ 5 સીની દાળાઓ અને ધોરણ 5 સીના બાળકો. સાહેબ